નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના સાંકરદા ગામ પાસે વિદ્યાર્થીઓએ ફરી એકવાર ચક્કાજામ કરી એસટી બસોની અછત સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓએ વડોદરા વાસદ આણંદ રૂટ પર દોડતી એસટી બસો રોકી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓનું કહેવું છે કે નિયમિત અને પૂરતી બસ સેવા ન મળતા તેમને રોજિંદા અભ્યાસ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। છેલ્લા 3 દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓએ ચક્કાજામનો માર્ગ અપનાવ્યો છે। વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। ઘટનાની જાણ થતાં જ નંદેશરી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે જો એસટી બસોની નિયમિત અને પૂરતી વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે પણ વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને અગાઉ એસટી નિગમને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી। હું સાંકરદા ગામની વિદ્યાર્થીની નિત્યા, અમારે આજે બસ રોકવાનું જરૂર પડી કેમ કે અમે કેટલા દિવસથી અપીલ કરેલી છે કે અમને નવી બસ ફાળવો, તે છતાંય અમને ખોટા આશ્વાસનો આપવામાં આવે છે ને અમારી રજૂઆતનું કંઈ નિરાકરણ આવતું નથી। રોજબરોજ અમારે શાળાએ પહોંચવામાં લેટ થાય છે, જેના કારણે કેટલાક લેક્ચરો પણ છૂટી જાય છે, તો પણ અમારું કંઈ નિરાકરણ આવતું નથી। રોજ અમે આવતા જતા બસમાં ઊભા રહીને જવું પડે છે, રોજ કેટલાક લોકોને વાગે છે, જ્યારે પોલીસવાળાઓ બાઇક પર 3 સવારી હોવા છતાં બી ઊભા રાખે છે। આજે બસમાં 52ની સીટમાં 100 જણ ભરવામાં આવે છે, તો પણ અમારું કંઈ સોલ્યુશન નથી, કોઈ પગલાં લેવામાં આવતા નથી। કંઈ થશે તો પણ જવાબદાર રહેશે આના માટે। તમે અગાઉ કોઈને રજૂઆત કરી છે? અમે ધારાસભ્ય સુધી કેટલી બધી વાર અરજી કરી છે, કેટલી વાર રજૂઆત કરી છે, છતાંય અમારે કંઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી। તેના માટે થઈને આજે અમારે મોટું પગલું ભરવું પડ્યું અને આજે અમે એ પગલું ભર્યું છે કે અમે આજે એકે બસ વાસદથી જતી કે વડોદરાથી જતી, સાવલીથી જતી એક બી બસ આજે અમે જવા નહીં દઈએ જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે, નવી બસ ફાળવવામાં સાંકરદાથી નહીં આવે। તકલીફ શું પડશે? મુદ્દાની વાત શું છે? તકલીફ એ છે કે બસ લેટ આવે છે, બસમાં એટલી બધી ભીડ હોય છે કે ઊભી રહેવાની બી જગ્યા નથી હોતી, ઊભા દરવાજા આગળ જવું પડે છે। રોજ કેટલાને વાગે છે, એક છોકરીનો પગ ફ્રેક્ચર થતા 3 મહિના એને પાટો આવ્યો, તો એનું ભણવાનું કેટલું બગડ્યું, તો હવે કોણ જવાબદાર? આમ તો મોદી સાહેબ કહે છે કે ભણશે ઇન્ડિયા ત્યારે જ આગળ વધશે, તો પછી આવું હશે ત્યારે કઈ રીતે ભણશે, કઈ રીતે ઇન્ડિયા આગળ વધશે જ્યારે પૂરી સેવા બસ સેવા જ નથી મળતી વિદ્યાર્થીઓને। કેટલાક લોકો તો કોલેજ જ વિચારીને નહીં આવતું કે બસમાં ઊભું રહીને જવું પડશે। આપનું નામ?